મામીને બેસાડી દો. મારું આપણે દર્પણ ક્રિયાની શરૂઆત કરીએ. રઘુનાથ સિલ્વા, વિનુભાઈ, પ્રકાશ વોલ્ટર એમના રિસીવરને માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈશ્વર પિતાએ એમને પૃથ્વી પરનું આશીર્વાદ 82 વર્ષનું જીવન આપ્યું અને એમની યોજનામાં ગયા રવિવારે વહેલી સવારે પવિત્ર દિવસે પ્રભુની પાસે ચાલ્યા ગયા. એમના જીવન માટે આભાર માનીએ છીએ. આવો પ્રાર્થના સાથે દર્પણ વિધિની શરૂઆત કરીએ. પ્રભુ તમારું વચન આજે સવારે અમને ખાતરી આપે છે, માર્ગ, સત્ય તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જોકે મરી જાય તો પણ તે પાછો ઉઠશે. અને વિશ્વાસ અને ખાતરી સાથે આજે સવારે અમે તમારા સેવકની સબની આગળ એકત્ર મળ્યા છીએ. અમે એમના જીવન માટે આભાર માનીએ છીએ. પ્રભુ પવિત્ર આત્મા દેવ ગીત, વચન, પ્રાર્થના, શબ્દો એના દ્વારા નિરૂપમાટી અને બાળકોને પરિવાર દિલાસો પ્રાપ્ત કરે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. અમારી શાંતિ અમારી સાથે રાખો. વાતાવરણ માટે આભાર માનીએ છીએ. આદર, મહિમા અને ગૌરવ તમને આપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળો ને તેનો સ્વીકાર કરો. સારું, શાંતિ જાળવીએ. ભજન શિબિરમાં 419 નંબરનું ગીત ગાઈએ. આકાશમાં મારો છે
આકાશમાં મારો છે મુકામ, પરમેશ્વરો છે ખાતી, ત્યાં નોંધાયું છે મારું નામ, ત્યાં નોંધાયું છે મારું નામ, ત્યાં નોંધાયું છે મારું નામ. મેં મૂકી છે મારે Kamisovani Patasendali Pachilanda Nagisu Nagisu Kamisovani Patasendali Pachilanda Nagisu Yomari Sama Ukelo Yomari Sama Ukelo Yomari Sama Ukelo Mentir seke setan Korani marumu Sopan makalis marumu Sopan makalis marumu Kainei matpan Kalisuwagi manasendasi Pachilamban Ragisu Nagisu Kamisu Adi Pantasegami Pachilamban Ragisu Ore Nidrenu Kaves Ore Nidrenu Kaves Ore Nidrenu Kaves Cinta Keva Akai Manase Akai Manase Kamisovani Pantasegami Pachilangan Nagisu 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 Adi Pantasegami Pachilangan Nagisu એમના જીવનની સાચી સાંભળીને જવાબદારી સોંપી છે આ બાજુ આવતા અને જીવન ખૂબ મોટી વાત
શાંતિ જાળવવી. અમારા મોટા ભાઈ ના જીવનને માટે પ્રભુએ તમને આપેલા આશીર્વાદો માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. સમયની સંપૂર્ણતાએ જ્યારે પ્રભુની ઈચ્છા થઈ ત્યારે આપણા જીવનમાંથી પ્રભુએ તમને બોલાવી દીધા. પ્રભુનો આભાર માનીએ છીએ. વાતો કરતા કરતા સંકટ વગર પ્રભુએ તમને પાસે કહેવાય દીધા છે. એને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. વાલાઓના વિયોગને આપણે જોઈ શકીએ છીએ, પણ પ્રભુએ આપ્યું ને પ્રભુએ લઈ લીધું. એના માટે જોવાની શક્તિ માટેના ભક્તોનું મરણ કિંમતી છે. સદાય તરફથી તેમની હેરદી તથા આથી માટે પૂછતો હાથ અને અમારા માટે વાલનો દરિયો એવા અમારા નથી. પ્રભુએ તેમને અનંતકાળી જીવનમાં ઘેરાવી દીધા છે. દિનુભાઈ પોલ વોલ્ટરનો જન્મ ભરૂચ મુકામે તારીખ 11/12/1943 કરુણાબેન તથા પોલ વોલ્ટરભાઈના ત્યાં થયો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત વડોદરા પ્રતાપ હાઈસ્કૂલમાંથી SSC સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ MS યુનિવર્સિટીમાં BCom અભ્યાસ પૂર્ણ કર્યો. સુબાથી બેંક ઓફ બરોડામાં તેમને સારી નોકરી મળી અને 25 વર્ષ વિશ્વમાં કરીને તેમણે ખંડથી નોકરી કરી. ત્યારબાદ તેમને USA જવાની તક મળી અને બાળકો પત્ની સાથે તેમને તેઓ USA ગયા. ત્યાં ખૂબ મહેનત કરી અને બંને દીકરાઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું. ત્યારબાદ ઈશ્વર પિતાની કૃપાથી બંને દીકરાના ભારત ખાતે લગ્ન થયા અને ઈશ્વરે તેમને દીકરાઓના ઘરે દીકરાઓનું દાન પણ આપ્યું. 2008થી તેઓ વડોદરા ખાતેના તેમના સેવા સ્થાને આવીને વસ્યા. તેમના નિરંતર પ્રભાવને માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. અને જો બહુ સસાવતા હતા, સુખા હતા, તેના માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. સાથે સાથે કુટુંબીજનો સાથે આનંદિત જીવન જીવી રહ્યા હતા. અલગ અલગ સંસ્થાઓમાં તેઓ હંમેશા આર્થિક રીતે મદદરૂપ થતા હતા અને ઈશ્વરનો આભાર માનતા. પ્રભુ ઈસુ પરના વિશ્વાસમાં ટકી રહેવું અને જીવનમાં કષ્ટના દિવસોમાં ધૈર્ય કઈ રીતે સુખી લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કરી જીવન સંધ્યાના 83 વર્ષ પૂરા કરીને 22/6/25 રોજ સ્વર્ગીય પેલાને આધીન થઈને એકદમ શાંતિમાં સર્વ કલાઈ સફરે ચાલી નીકળ્યા. 22 જૂનની સવારની એ આખરી ક્ષણો આજે પણ મારા દુઃખોને માટે હૃદયગ્રાહક છે અને રહે છે. અમારા દુઃખી પરિવારને તમારી પ્રાર્થનાઓમાં સદા યાદ રાખશો. મારા વાલાઓને પ્રભુએ આપી છે. પ્રભુએ અમને બોલાવી દીધા માટે પ્રભુ કરશો નહીં. હું તમારી આંખમાં અત્યારે પ્રભુના કલાકારી આનંદમાં છે. પ્રભુની સાથે દૂતો સાથે તેઓ ઊભી કરી રહ્યા. પ્રભુનું પવિત્ર વચન આપણને યોહાનની સુવાર્તા 14મો અધ્યાય આ પ્રમાણે જણાવે છે, તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહે. કેમ કે હું તમારા માટે જગ્યા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી હું છું ત્યાં તમે પણ રહો. માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. અને હું બાપને વિનંતી કરીશ ને તો તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. તે સત્યનો આત્મા જેને જગત પામી શકતું નથી તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેમને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો.
અને વિવાહ પણ ન દો ત્યાં સુધી પ્રભુ એના વચનોથી દુઃખિત પરિવારને આનંદી બાળકોને અને સ્નેહીજનોને દિલાસો અને કૃપા આપો. આમીન. સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચના ભાઈ બહેનો બીજી મંડળીઓમાંથી વડોદરા અને બહારથી જેઓ આવ્યા છે, પરદેશથી આવ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પાળક તરીકે હું આપ સર્વનો આવકાર કરું છું. અને આનંદથી અને બધે દીકરાઓ અને મારા પરિવારને આપણે પ્રાર્થનામાં ધરી રાખીશું. બહુ જબરું છે સહન કરવું, અને એટલા માટે જો આપણો સપોર્ટ ના હોય, ખભા ઉપર આપણો હાથ ના હોય તો અઘરું છે. આપણે વડીલ વિરોધના જીવનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. અગાઉ પણ 4 વર્ષ બાળક તરીકે હતો અને વારંવાર મુલાકાતો થઈ, આભાર માનીએ છીએ. અને અત્યારે હું યાદ કરીશ કે ટ્રિનિટી મેથોડિસ્ટ ચર્ચના પાયોનિયર કહેવાય, પાયાના મૂળ સભ્ય, અને એ મંડળી સ્થાપવામાં એમણે ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે મનાશાભાઈ પણ એમની સાથેના બધા છે, અને બીજા વડીલો કે જેઓ પ્રભુની પાસે ચાલ્યા ગયા, પણ એ બધાની સાથે એમનું પણ નામ છે. અને એટલા માટે કાંતાભાઈ દીદી એ પણ થોડા સમય પહેલા જ એમણે મરણ પામ્યા. મીનુ અંકલ, મનાસાભાઈ અને બીજા થોડા વડીલો છે, એમને ગજબની સેવાઓ કરી. મણી કાકાને બધાને માટે ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને એ વિસ્તારમાં મંડળી શરૂ થાય એના માટે બહુ જ પ્રયત્નો કર્યા. અને એટલા માટે જ્યારે આપણે પ્રભુના રાજ્યના માટે કશું કરીએ છીએ ત્યારે ચોક્કસ ઈશ્વર પિતા આપણને આશીર્વાદ આપે છે. અને સેવકને માટે આભાર માનીએ છીએ. પગલખેલો હંમેશા યાદ હોય એમનો, પગલખેલો લઈને ફરતા હોય, મળતા હોય, અને હજુ એ બધું યાદ છે. અને આટલા વહેલા એકદમ જતા રહેશે કેમ કે માંદગી નહીં, કશું નહીં, પણ આખરે પ્રભુની યોજનાઓ હોય છે. અને એટલા માટે ઉત્પત્તિ 23 પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. ઉત્પત્તિ 23 ત્યાં ઇબ્રાહીમની પત્ની સારા એના જીવન વિશે લખવામાં આવ્યું છે. અને ત્યાં એવું લખ્યું છે કે એનું આયુષ્ય 127 વર્ષનું હતું. 127 વર્ષની વયે સારા મરણ પામી. અને ત્યાં બીજું વાક્ય એવું લખ્યું છે કે એના દિવસો એટલા જ હતા. અને જે પ્રભુએ દિવસો આપણને આપ્યા છે ને, એમાં કોઈ ઉમેરી શકતું નથી, કોઈ ઓછું કરી શકતું નથી. એમના દિવસો, સેકન્ડ, બધું જ એ પ્રભુની ગણતરીમાં હોય છે. અને એટલા માટે અયુબ 14 પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ છે અને સંકટથી ભરપૂર છે, તેના દાડાની ગણતરી કરેલી છે, અને એને કોઈ કાળે કોઈ માણસ ઓળખી શકતું નથી. આપણે કે સારા દવાખાને લઈ ગયા હોત, બચી ગયા હોત, ના ઉકેલતા હોય છે, પણ ઈશ્વરે દાડા, ક્ષણ, જગ્યા બધું જ ગણેલું હોય છે. અને એટલા માટે કદાચ આપણને અફસોસ થાય કે અમે આવું ના કર્યું, પણ એવું કશું હોતું નથી. ઈશ્વરની યોજનામાં છે. અને એમના માટે ઈશ્વરે આટલું જીવન રાખી મૂક્યું હતું, અને સંપૂર્ણ જીવન પ્રભુ એમને આપ્યું. આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુનું વચન યોહાન 14 આપણને એ જ ખાતરી આપે છે કે તમારા હૃદયને વ્યાકુળ થવાનો દો. અત્યારે વ્યાકુળ થવાય, સ્વરોને તકલીફ, ચિંતા બધું આવે. મારું કોણ, મારી સાથે કોણ, હું કઈ રીતે જીવીશ એવું લાગે. કેમ કે મરણ એક એવો સમય છે કે ભલભલા માણસને ભાંગી નાખે. ઈસુ પણ લાજરસની કબર આગળ રડ્યા, મિત્રના માટે એમને બહુ થયું, અને એટલા માટે ઈસુ પણ રડે છે. ત્યારે આપણે કરીએ છીએ ઈસુ પણ રડે છે. અને એટલા જ માટે પ્રેક્ટિકલના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, અમારા ત્યાં એવું લખવામાં આવ્યું છે, પ્રેક્ટિકલના પુસ્તકમાં છેલ્લા અધ્યાયમાં લખ્યું છે કે હું તમારા આંખોમાં આંસુ લૂછી નાખીશ. ઈશ્વર પિતા આપણા આંસુ લૂછી નાખે છે. એટલા માટે વ્યાકુળ થવાય, ચિંતા કરશો નહીં, પ્રભુ આપણી સાથે છે. અને પ્રભુનું વચન તો એમ કે છે, જગતના અંત સુધી હું સદાકાળ તમારી સાથે. પ્રભુનું વચન તો ગીત શાસ્ત્ર 46 આપણને કહે છે, દેવ આપણો આશ્રય અને આપણું સામર્થ્ય છે, સંકટને સમયે હાજરા મદદગાર છે. પૃથ્વી ઉથલપાથલ થાય, સમુદ્રનું પાણી ગર્જના કરે, વલોવાય, તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો આપણે બીએ નહીં, કેમ કે સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે. યાકૂબનો દેવ આપણી સાથે છે. માથી 28 પણ પ્રભુનું વચન જ કહે છે, જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આ પ્રમાણે કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે, પણ જુઓ જગતને મેં જીત્યું છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત વિજેતા છે. એમણે મરણ ઉપર પણ વિજય મેળવ્યો છે. અને આપણે પણ એક દિવસે એમની સાથે હોઈશું, એમને મળવાના છીએ. કેમ કે આપણે તો પુનરુત્થાનના લોકો છીએ, ઈસુના લોકો છે. આપણે તો મરણની પેલેપાની જે ખાતરી છે એના લોકો છીએ. અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. બીજી અગત્યની વાત પ્રભુનો સેવક કે છે,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમારે સારું જગા તૈયાર કરવાને જાઉં છું. સ્વર્ગ તો કેટલી ગજબની જગ્યા છે એ પ્રતિકરણનું પુસ્તક આપણને જણાવે છે. પાઉલે તો ઈસુના મરણની વાત કરી છે અને મરણ પછીના આશીર્વાદની વાત કરી છે. પણ યોહાને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને પુનરાગમનની વાતો કરી છે અને સ્વર્ગનું ચિત્ર યોહાને આપણને આપ્યું છે. જે ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન 6 દિવસમાં આટલું શ્રેષ્ઠ કર્યું હોય કે જેને આપણે પામી શકતા નથી, કરી શકતા નથી, વૈજ્ઞાનિકો શોધ કરી શકતા નથી. હજુ કેટલા એવા ગેલેક્સી છે, ગ્રહો છે જે વૈજ્ઞાનિકો નથી. આ 6 દિવસનું વિશ્વનું સર્જન તો 2000 વર્ષથી આપણા માટે જગા તૈયાર કરવા ગયા છે. કેટલું ગજબનું હશે. અને એટલા માટે પ્રભુનું વચન કે છે હું તમારે સારું જગ્યા તૈયાર, શ્રેષ્ઠ જગ્યા પ્રભુએ આપણા માટે રાખી છે. જો મરણ ના હોત ને તો આપણે કેટલી ભયંકર તકલીફોમાં હોત, વેદના હોત, બહારની જે પરિસ્થિતિઓ છે, બહારની જે નીતિઓ છે, જે બીમારીઓ, તકલીફો, બહુ અઘરું કહેવાય. અને એટલા માટે મરણ તો આપણને છોડાવે છે. આ પૃથ્વી પરના કહેવાય કે નાશવંત જીવન અથવા પ્રશ્નો અને તકલીફોમાંથી મરણ એક જ વાત છે કે જેનાથી આપણે છૂટી શકીએ. મરણ ના હોત તો આખી જિંદગી આપણે સવાલ જ કરવું પડે. જે સારા છે એમને વાંધો ના હોત, પણ જે લોકો દુઃખોમાં, પીડામાં, તકલીફમાં, કેન્સર જેવી બીમારીઓમાં હોત એ લોકો મરણ ના હોત તો એની પરિસ્થિતિ હોત. પ્રભુ એમનાથી બધાને છોડાવે છે. અને એટલા માટે 2 રૂપિયા મોડું પણ મરણ થવાનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું તમારા માટે જગા તૈયાર કરવા ચાલું છું. ત્રીજી અગત્યની વાત પ્રભુનું વચન આપણને કહે છે કે હું તમને અનાથ નહીં મૂકીશ. એ આપણા નાથ છે. ગીત 66 પ્રભુનું વચન કહે છે કે પરદેશીઓનું રક્ષણ કરે છે, હિમાયત કરે છે, વિધવાઓના અને અનાથના નાથ છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે છે, હંમેશા આપણી સાથે રહે છે. શિષ્યોની સાથે હતા, ખરાબ પરિસ્થિતિઓમાં શિષ્યોની સાથે હતા. અને ગીત 91 પણ પ્રભુનું વચન કહે છે હું સંકટ સમયે તારી સાથે રહીશ, હું તને છોડાવીને માન આપીશ, લાંબો આયુષ્ય હું તને પુખ્તા કરીશ. અને એટલા માટે સંકટના સમયે પણ ઈશ્વર આપણી સાથે છે. એ કદી અનાથ મૂકતા નથી. અને એટલા માટે એ અનાથના સંદર્ભમાં એવું લખવામાં આવ્યું છે કે એક સંબોધક, એડવોકેટ, પવિત્ર આત્મા હું તમારી મધ્ય મોકલી આપું. અત્યાર સુધી ઈસુ કહે છે હું તમારી સાથે હતો, પણ હવે પવિત્ર આત્મા તમારા હૃદયમાં વાસો કરશે. ઈસુ સાથે હતા પણ આત્મા તો અંદર છે. અને એટલા માટે પવિત્ર આત્મા આપણી સાથે છે. પવિત્ર આત્મા આપણને સહાય કરે છે અને પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને જીવન જીવવા માટે કૃપા આપે છે. અને એ જ શિષ્યો આત્માથી ભરપૂર થયા અને સામર્થ્ય પામ્યા. અને એ જ સામર્થ્ય પ્રભુ આપણને આપે છે. અને એટલા માટે લાગે, દુઃખ લાગે, અનાથ હોય એવું લાગે, પછી ગયું હોય એવું લાગે, બધું ગુમાવી ચૂક્યા હોય એવું લાગે, પણ એ તો સલામત છે પ્રભુના હાથોમાં. કશું આપણે ગુમાવ્યું નથી, ઉપરથી મેળવી લીધું છે અનંત જીવનમાં. આપણે તો ઈસુની સાથે વાત કરીએ છીએ પ્રાર્થના દ્વારા, વચન દ્વારા, સંગતમાં જઈએ છીએ. પણ હવે તો રૂબરૂમાં આપણે પહેલા પહોંચ્યા છે પ્રભુની પાસે. આપણા કુટુંબ વધી ગયા છે, આપણી મંડળી વધી ગયા છે. કેટલું ગજબ કહેવાય. જ્યાં તો સ્થિતિ આરાધના કરે છે જગ્યાએ પહોંચ્યા છે. આપણે એમના જીવન માટે આભાર માનીએ છીએ. અને એટલા માટે દુઃખ અને બધી પરિસ્થિતિઓ આવે પણ આપણે યાદ રાખીએ કે પ્રભુ આપણી સાથે છે. અને એવું માનવું એવું દેવ આપણી સાથે એ સદાકાળ સંભાળે છે. આપણને આશીર્વાદ પ્રભુના વચનો દ્વારા સર્વને કૃપા આપો. આંટી બાળકો અને જે ઉપસ્થિત છે દરેકને એમની કૃપા અને સામર્થ્ય આપો. એ જ બાળક તરીકે મારી પ્રાર્થના અને વિનંતી છે. મોટા ભાઈ મારા મામા બહુ હસાવતા. એમના જીવનમાં એમણે જે રીતે બધા સ્પર્શ કર્યો છે ને બહુ ઓછા લોકો કરી શકે. સંગીત દ્વારા, હ્યુમર દ્વારા, મદદ દ્વારા, એમના નેચર દ્વારા. મારા મમ્મી એમના મોટા બેન ગીતાબેન અહીંયા નથી આવી શકતા એ બદલ એ માફી માંગે છે અને દુઃખ અત્યારે એમ કરે છે. અને એમની બહુ ઈચ્છા હતી પણ એ 86 વર્ષ માટે એને અહીંયા નથી આવી શક્યા. એમણે મને એક વિનંતી કરી છે કે થોડું નાનું ટૂંકું ગીત ભજન અંગ્રેજી ભજન સંગ્રહમાંથી ગાઉં. એમની ઈચ્છા હતી એમનું રેપ્રેઝન્ટેશન કરું છું. What a day that will be when my Jesus I shall see,
And I look upon his face, the one who saved me by his grace. When he takes me by the hand and leads me through the promised land. Oh, what a day, what a glorious day that will be. There'll be no sorrow there, no more burdens to bear, no more sickness, no more pain, no more parting over there, but forever I will be with the one who died for me. What a day, what a glorious day that will be. What a day that will be when my Jesus I shall see, and I look upon his face, the one who saved me by his grace. When he takes me by the hand and leads me through the promised land. Oh, what a day, what a day, heavenly. સુંદર ગીતના માટે આભાર માનીએ કે એમના મોટા બહેને જે શબ્દો ગીત દ્વારા પ્રગટ કર્યા છે ઓબીભાઈનો આભાર માનીએ છીએ અને દરિયા ખાતરી છે કે દુઃખ નથી રુદન નથી તકલીફ નથી એવા જગ્યાએ પ્રભુ આપણને બધા નામે પ્રભુ આપણને કૃપા આપે એ દિલાસો આપણને મળ્યો છે વાતિક સાહેબ સાથે સાથે આપણા મિત્ર સાહેબ સાહેબ મંત્રીનાથ સાહેબ રેવન નકીબ સાહેબ સાહેબ અને છેલ્લી પ્રાર્થના કરીએ ને આશીર્વાદ પ્રાપ્ત કરીએ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમારા જીવનના સ્વામી પરાક્રમી દેવ આકાશ અને પૃથ્વીના અમારા ઉત્પન્ન કરતા પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપા અને તમારી સહાય તમારી દયા અને વિશ્વાસ માટે આભાર પ્રભુ પવિત્ર આત્મા દેવ અમે બિન ઉમકલા જીવનના માટે આપના ધન્યવાદ આપીએ છીએ અમે કહીએ છીએ કે યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું પ્રભુ તેઓ તમારી પાસે છે તમે અમને ખાતરી આપી છે અમે તમને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ પવિત્ર આત્મા દેવ એમણે આ જીવનોમાં જે અસરો કરી એમના સેન્સ ઓફ હ્યુમર દ્વારા પ્રભુજી સેવાઓ દ્વારા એમના નાણાં દ્વારા અને પ્રભુ પવિત્ર આત્મા દેવની શક્તિઓ દ્વારા મંડળી બાંધવાના માટે સંસ્થાઓ બાંધવાના માટે એમને જે મદદ કરી છે બધાના માટે અને પ્રભુ પવિત્ર આત્મા દેવ કીર્તિના માટે જે રોકાણ કર્યું છે બધાના માટે સ્તુતિ કરતા આભાર માનીએ છીએ યુવા માનવીના માટે અને ભાઈઓના માટે પ્રભુ તારક અને ચિંતન અને પ્રભુ તેમના પરિવારો માટે ભાઈ પરિવારના માટે બધાના માટે આપણે ધન્યવાદ આપીએ છીએ તમારી શાંતિ દોરવણી કૃપા આપજો તમારા મહિમાને માટે વાપરજો અને એમના જીવનો દ્વારા તમે મોટા બનાવો પ્રભુ પવિત્ર આત્મા દેવ અમે ખાસ પ્રાર્થના કરીએ પરવચન કે છે પુનરુત્થાન તથા જીવન અને એટલા માટે વિશ્વાસ અને ખાતરી સાથે એક દિવસે મળવાના છીએ ખાતરી સાથે જ્યારે પવિત્ર આત્મા દેવ અમારા સેવકના આત્મી દેહને અમે જ્યારે કબરમાં ઉતારીએ કૃપા આપજો એવી મારી પ્રાર્થના છે આંખોમાં આંસુ લૂછી નાખજો શાંતિ કૃપાને દિલાસો આપો આદર મહિમાને ગૌરવ તમને આપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળો ને તેનો સ્વીકાર કરો આમેન ઓ આકાશ મારા શાંતિ એ સર્વ સમજ શક્તિની પર છે ખ્રિસ્તીસુમાં તમારા બધા મનોની સંભાળ રાખો સર્વ સમાજ ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માનો આશીર્વાદ અહીંયા ઉપસ્થિત તમામની સાથે દુઃખિત પરિવારની સાથે સદાકાળ જેમ વધે ને તેમ સાઈડ પર
મળી લે મળી લે મળી લે બેટા આઈ મમ્મી ભૈયા ભાવી આપે છે મામી બેઠા છે ને વાત એ બધું પોર્ટલ લેવાય બધું છે ને અહીંયા ગોઠવો બીજા આવે ને બંધ કરીને લઈ જઈએ છેલ્લો આશીર્વાદ છે મનીષાબેન How far was it? You remember? I don't know. That's my mom's brother. Not the way I wanted to reach you. There's always. જેને જોવે છે કે અનાઉન્સમેન્ટ કરી દો જેને જોવું હોય છેલ્લી વાર જોઈ લે પછી બંધ કરે છે પેટી
જેને જેને બી લાસ્ટ રિસ્પેક્ટ ટાઈમ સુધી પેટી બંધ કરે છે, જેને બી જોવું હોય હમણાં જોઈ લો, પેટી બંધ કરે છે. પેલી બાજુથી આવો એ મામી બેઠા છે, આ બાજુથી આવો એટલે મામી બેઠા છે. જેને બી છેલ્લે જોવું હોય જોઈ લો, પેટી બંધ થશે થોડી વારમાં. બાકી હોય તો આવી જાઓ. લેશે કોણ પેલા આ લોકો આ છે ને અમેરિકા વાળા બધા જુએ છે. હા રહેવા દે, અંદર રહેવા. કેટલા છે અહીંયા મૂકી દો. આગળ બંધ થઈ ગયું. ચાલો ઓકે. ના 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 ખીલી નથી. ખીલી નહીં મારું. કે ને સ્ટેન્ડ છે એટલે વાંધો નહીં. ચાલો જોવા જાવ આવી જાવ. ઉભા રહેજો ઉભા. કોઈ મારી બાતમાં ફોન છે. આ ફોન પકડો ને. આ ખબર ને પેલા બજો. ચાલો ઉઠાવો. આને શું કરું બેટા? ક્યાં લઈ જવું? ત્યાં લઈ જવું. હા હા હા. હા કઈ થેલીમાં કઈ થેલીમાં કઈ થેલીમાં થેલી કઈ છે થેલી? ઓકે.
બધા છે ને. ઇંગ્લિશ અલી ત્યાં જવા દે ત્યાં હજી આ બધું અહીંયા જવામાં સર પહોંચે ને ત્યાં જવા I'm fine too. Everybody good? No, photo. I get it. Happy good for તમે એ બાજુ આવી જાઓ નીચે એક મિનિટ
Ravit says he's on the way. That's okay. We're going to shopping next day. No, we're going to wash the shoes. We're going to put it in the. મારી પાસે એટલે મેં પૂછ્યું ને કોની પાસે તો હું લઈ લઉં એટલે સામે આવશે ને મામી એટલે I wanted to be on this side. And then along. કોની છે ખબર આકાશ મામાની આપની જ છે. મામી આયા ખબર હતી એમાંથી ચલો મામી ચાલો સારું ચલો રેડી ચલો બરોબર બાજુ ધીરે ધીરે ધીમે ધીમે છોડો There you go. છોડો ઊંચું નહીં બરાબર છે. સારું આપણે આપણા વડીલ રિપોર્ટર અંકલના જીવન આભાર માનીએ છીએ પ્રિન્સિપલનું જીવન પ્રભુએ આપ્યું નથી એના માટે સ્વર્ગીય સ્થાન પ્રાપ્ત કરવા માટે પાસે ગયા છે ત્યારે ઈશ્વર પિતા ઈશ્વર પવિત્ર આત્માને નામે આપણે એમ છીએ ખાલી વિશ્વાસથી કે પોતાની પ્રભાતે આપણે Can I get Tarak? You need to Tarak. Where are you? Tarak. You need to be there, beta. You have to do this too. ये जो चिंतु करे थे ने अच्छी कर go maybe. हाँ, you have to go. आशु जा बेटा. तू जॉइन कर પછી હું એટલે હું જઈને કરું તારું પતાવી દે પહેલા થોડા આગળ આવો આશુ ને પછી આશુ લઈ લે ને ફોન પછી અલીભાઈ અને આશુ ને પતાવી દો ચાલુ છે વિડિયો આગળ વધજો ચલો જલ્દી
चलो साइड पर ठीक है હા ચાલુ જ છે भाई एक कैर ले आओ क्या नहीं तो फोन ले लो कोई ना वो है ना 15 मिनट करते आप बदलू करता जो राजा एक भी आजा कम बेटा एक आने अपन बैजू ने अपन हाथ से करेगा हाथ से करेगा चल चालू कर पहले तो पासवर्ड હા હતું जो जो हाँ जो जो आगे चल 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 કેટલો થાય નહીં હા ખબર લાવો દે ये अभी के लागो એટલે મોડું આવે સામે હમણાં સામે મોડું લાગવાનું કેન વોચ અને આગળ છે चेयर को सिंगल का आज आप परफेक्ट क्या हां भाई एक ने क्या कर वन को पानी जो से पानी मम्मी ने पग थोड़ा लंबा 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 पावड़ो ये तो वही होता है बढ़िया आगे
એક બીજી કબરનું છે. બીજી કબરનું છે. ઈંટ ના તોડશો. આ જે કબર છે ને એનું છે આ બધી ઈંટ. ના ના ખેંચી લે ખેંચી એની માટેથી પાવડો પાછો ખેંચાય નહીં. અચ્છા. પાવડા પર તો ખેંચી જવાનું. ખેંચો તો નહીં પાવડો, પાવડો ખેંચી દઈશું. હા, ખેંચી લેજો અહીંયા. ખબર પૂરાય નહીં ખબર પૂરાય નહીં બીજી બાજુ. ले लो चॉकलेट की सही આ કોર્નરમાં બહુ છે જો અહીંયા બધે ત્યાંથી આવશે ખાલી પાવડો આપી વધી જાય. અચ્છા આ ખાલી ભીની માટી છે ને. એટલે હા એ થોડું તકલીફ રહેવાની બરોબર છે.
થોડું નીચે બેટા, થોડું નીચે. ચાદર નો આ ઉપરનું છે ને, આ છે
એક થોડો મને આપ. એમને ના ઉઠાડતા. એ આ બાજુ છે, એક એ આ બાજુ છે, આ ત્યાં છે. હા, there you go. બીજી આવશે. એ તો ઢંકાઈ જશે, એ તો ઢંકાઈ જશે. કોને ભાઈ somebody wants to do this, please come. જેને બી અલીભાઈ પ્લીઝ કમ. ઉપર પગ ના હોય પગ અંદર જતો રહે. ખાલી ટેકરા પર જ. અહીંયા કોણ આવે છે આ સાઈડ પર, આ ખૂણામાં? સેલ્વીનભાઈ, સપનાબેન પ્લીઝ કમ, તમે બી આવો. સોરી તમારી વચ્ચે બિંદુ આવે છે આરામથી. જોજો માથા. લાંબુ કરી દે આવી જશે પછી બીજી લઈએ. અલીભાઈ પપ્પા મેં તો કરી પહેલામાં જ કર્યું. બાકી બધાને ચાન્સ આપો ને. અહીંયા આવતો ને મારી આગળ આવતો અહીંયા. ગાર્લેન્ડ છેલ્લે મૂકજો. ગાર્લેન્ડ છેલ્લે મૂક. હા, એ છેલ્લું. હા, છેલ્લે છેલ્લે. અંકલ પપ્પા ક્યાં ગયા અલીભાઈ? ઓકે ઓકે ઓકે. નતું રેવાતું ને એટલે No, no, it's all right. I understand. Not a good place to be anyway. And condition of the building. એ છે ને આંટી સાથે એ છે સેલવીનભાઈ ને સપનાબેન છે. રોશનભાઈ સહેલું પુની આંટી જોજો માથું ના વાગે. sorry. Anybody else? આમનું બાકી મેં તો કર્યું પહેલામાં જ કર્યું. I did the first thing. ચિંતુ તારક સાથે જ કરી કાઢ્યું મેં. લીના સંકલ આંટી પુની આંટી આવો ને. નીલુ આંટી તમારું થયું? નીલુ આંટી ને કર્યું. સાચવીને બસ. લીના સંકલ આંટી ક્યાં ગયા? રેખાંટી કમ ફાસ્ટ. એ આંટી ને હાથ પકડો તો ભાઈ. પુની આંટી ને હાથ પકડો તો તમે. રેખાંટી ને જગહ આપો થોડી. યસ યસ. એ ક્રોસ ની આજુબાજુ છે લાલ વાળા. આગળ છે આગળ. There you go. There you go. There you go. Lovely. આ છેલ્લી છે.
એક છે ને બીજી બી છે એ રહી તમારી પાછળ લાલ લાલ લાસુ રહી પણ એટલે કમ 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 That's right. ફૂલ છે આપણે હાર છેલ્લે ને હાર છેલ્લે ચાદરો ચડી જાય પછી હાર ના ચાદરો ચડી જાય પછી હાર સાચીને પ્લીઝ बैजू आया तू प्लीज एक बैजू साथ भी एक एक ले ले तू कॉर्नर बेटा आजा आजा इधर बैजू किधर गए फूल ले ले थोड़े इधर से पहला बैजू भाई ने अपन थोड़ा हाँ तैयारी को बेटा આજે ને બોબી हाँ ખુશી આંટી છે ને મારા બોમ્બે हाँ हाँ मामी ने अरे हामिद बेगत मामी મામી ને કઈ પછી લગાઈ દઈએ हाँ મમ્મી આ ક્યાં લગાવ हाँ लगाई मामी આ ક્લોથ છે ને ખુશી આંટી તરફ બોમ્બે છે મામી નાક મોકલાઈ मुको જો ના ના કે नहीं नहीं ये तो બોક્સ સ્ક્રીન રાખવાના લે हाँ હલાવા જઈએ તો ना ये तकलीफ से कम कम प्लीज हम लोग पाछे बाहर निकली जाओ ये बધી એક સામટી ચાલુ કરીને આઈડી ધીરે ધીરે રાખી દે એક એક પંદર પછી કરું લાંબો છે એટલે ચડગાઈ તો રે તો ચાલશે એટલે એને ક્રોસ તો આપી દે એક વાર એટલે પેલું શું છે પછી ઓલો બી પડશે એની આગળ કરું હા એટલે એટલે મેં ચાલુ કરીને કરી તૈયાર ચાલશે તો લાંબુ ચાલશે આવા નાખી દો વેરી ગુડ ગુડ જોબ પકડું નીચે પછી સળગાવું પાછું આ તો ફડકો તો છે જોજે તું એ મૂકી દો આપડા ત્રણ છે એક એક અહીંયા બી મૂકો ને વચ્ચે હા અને હવે ગાર્લેન્ડ આવશે એની ઉપર તું તને હું પકડું લાવ એમ નહીં અરે તું અંદર પાછો ના સળગાઈ છે તો ત્રાસ ના કર લાવ સીધો બે છે જો બે જણ ગુડ જોબ આશીષ તમારો આવી જાવ નાખી દો તારે લાવ તો મને થોડો મામા અલવિદા મામા and always you are always with us we are always with you love you mama ચાલો ઓકે આભારના શબ્દો સાંભળી લઈએ તારી બેન અહીંયા બેઠા છે અહીંયા નીરુ મામી ની વાત કરો હા થોડું લાઉડલી બેઠા મૂકી દો પછી છૂટી કર દો Take your time, take your time. दोस्तों फ्रेंड्स फैमिली जी બધા મારા પપ્પાને માન આપવા મારા મમ્મીને માન આપવા આ છે દુઃખદનો સમય પણ મારા પપ્પાને રડવાનું કશું ગમતું હતું એકદમ ખુશ મિજાજ ના હતા Yes. અરે ના ના હું કાલે ફોટા જોતો હતો તારે ફોટા एकदम साफ दो
હાર્મોનિયમ વગાડવાનો, બધાને મ્યુઝિક સંભળાવવાનું, બધાને ખુશ કરવાનો, કોઈ પહેલી વાર મળે કે લાઈફ લોંગ ફ્રેન્ડ હોય, હંમેશા એમની સાથે એમની ફ્રેન્ડશિપ જાળવી રાખતા હોય અને બધાને એમની ફ્રેન્ડશિપ ગમતી હતી. હું ચિરીનપુરનું ફેમિલી, લીલાપુરનું ફેમિલી, પ્રકાશ કાકાનું ફેમિલી, રિતેશ મામા, સંજય મામા, પંકજ મામા, લોકેશ મામા, શાંતિ અને વિભામાં છે ટોપીબેન, મિથુન મામા, લોકેશ મામા, બધાના ફેમિલી તરફથી મારા વોલ્ટર પરીખ બધાના ફેમિલી તરફથી તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ દુઃખદ સમય મારી સાથે આવ્યા, મારી સાથે ઉભા રહ્યા, મને દિલાસો આપ્યો, મને કંદોલન્સી આપી, મારા મમ્મીને જે લોકો મળવા આવ્યા, ફોન કર્યા, મેસેજ કર્યા, તમારો બધાનો ખૂબ આભાર માનું છું. પ્લીઝ અમને તમારી પ્રાર્થનામાં રાખજો because અમને એની બહુ જરૂર છે. Yes. Amen. Yep. સારું, આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુના સેવકના જીવનના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. કબ્રસ્તાન કમિટીના પ્રમુખ અમારા ભાઈ બોની છે અને જે સેવાઓ કરી અમને પણ આભાર માનીએ છીએ. મંદિરના ભાઈ બહેનો પણ આભાર માનીએ છીએ. સૌથી વધારે આભાર અનિલભાઈ છે, એમના પપ્પાના, એમના મમ્મીના, એમની વાઈફના, એમની બેબીના. Oh, yes. They are core. પપ્પાને ઓફિસે ગયા હતા, અલીભાઈ અને એમના વાઈફ અને એમની બેબી. તમારું કોઈ આભાર માનું તમે આવે કોઈ નતા અહીંયા. અરે આનંદ બધા પડોશી બધા આપીને મળતા હતા, પણ ખાસ કરીને તમારા આભાર પારુલભાઈ, બોબીભાઈ, નિકુ, રિંકુ, વર્ષાંતિ બધા જે અત્યાર સુધી મારા મમ્મી સાથે છે. હું કેટલું બધું ભૂલી જાઉં છું પણ મારું મગજ નથી ચાલતું અત્યારે. You're doing good. સોરી, You're doing good. ભૂલી ગયા. I apologize, I'm sorry. બહારગામથી જે લોકો આવે છે એ બધાનો પણ હું આભાર માનું છું. થેન્ક યુ. અહીંયા આપણે વિધિ પૂરી કરીને ત્યાં યાદ ઉપર જઈશું. મંદિરના ભાઈ બહેનો કુટુંબો તમને મળી શકે. તેમની વ્યવસ્થા સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી કરવામાં આવી છે અને ફ્રાન્સિસભાઈ બટલર પોલિટેકનિકના ડાયરેક્ટર સાહેબ છે, એમના તરફથી આવતીકાલે બપોરે લંચની વ્યવસ્થા, આવતીકાલના જમવાની વ્યવસ્થા એ કરશે, આપને જાણ કરશે. ફરીથી આપ સર્વનો આભાર. પ્રાર્થના કરીએ. ફ્રાન્સિસભાઈ પ્રાર્થના કરાવશે અને હું છેલ્લો આશીર્વાદ લાવીશ. આંખો બંધ કરીએ ને પ્રભુ સમક્ષ જોઈએ. સમય અને સંજોગોના પરમેશ્વર તમે છો પ્રભુ. ને અમારા જીવનમાં જે કોઈ સમય, જે કોઈ પરિસ્થિતિઓ, જે કોઈ સંજોગ આવે છે એ તમારી આધીનતામાં, તમારી ઈચ્છામાં આવે છે. તમારો આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ તમે અમારા બાપ છો, અમારા પિતા છો, શાંતિના સરદાર અને દિલાસાના દાતાર એવા ઈશ્વર તમે છો પ્રભુ. એટલા માટે આ વાલા પરિવારને માટે, મામીને માટે, બંને દીકરાઓને માટે અને સમગ્ર બોળા પરિવારને માટે તમારી શાંતિ ને તમારો દિલાસો માગી રહ્યા છે પ્રભુ. એમના હૃદયોને તમે સ્પર્શ કરો. તમારું વચન કહે છે કે તારો બોજો યહોવા પર નાખ અને તને નિભાવી રાખશે. અને પ્રભુ આમના દરેક બોજા, દરેક ચિંતા અમે તમારા પર નાખીએ. ત્યાં મામાના જવાથી પ્રભુ પરિસ્થિતિ વિકટ થઈ, કુટુંબમાં દુઃખદ લાગણીઓ ફેલાઈ, ત્યારે પ્રભુ પરમેશ્વર પિતા તમારી શાંતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તેમના હૃદયોની, તેમના મનોની, તેમના જીવનોની અને તેમના કુટુંબની સંભાળ એવી અમે પ્રાર્થના કરે છે. હવે પછીના દરેક સમયમાં તમે એમને સંભાળી રાખો એ પ્રાર્થના કરતા પ્રભુ તમે જયારે આવનાર છો અમને લેવાના માટે, એને માટે પ્રભુ અમે તૈયાર થઈએ એવું તમારી પાસે માંગીએ છીએ. અહીંયા હાજર રહેલ જો કોઈ તારણ પામ્યા વગરનું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દેવ તમારું પ્રભુનું વચન કહે છે કે પવિત્ર આત્માની પ્રેરણા વગર કોઈ પણ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. ત્યારે પ્રભુ તમે એમને પ્રેરણા કરો ને ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરે કે જેથી કરીને અનંત જીવનનો વારસો અમે પામી શકીએ. માટે અહીંયા હાજર રહેલ સર્વના આત્માના બચાવને માટે પ્રભુ તમારી પાસે પ્રાર્થના કરું છું. તમે સગડા સારા વાના કરજો અને પ્રભુ દરેકને તમારી શાંતિ, આનંદ, દિલાસો, હિંમત, બળ, સામર્થ્ય પૂરા પાડજો એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો ને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. પ્રતાપના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો દિવ્ય પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આંટીની સાથે, ભાઈઓ અને પરિવારોની સાથે અને દુઃખી તમામ ભોળા પરિવારની સાથે, અહીંયા ઉપસ્થિત તમામની સાથે હમણાંથી સદાચાર સુધી પહોંચ્યો. આમેન. God bless you.
થેન્ક યુ પાઠક સાહેબ, થેન્ક યુ સેમભાઈ અને અંકિતભાઈ ને ખાસ, અને ફ્લાવર વાળા જે ભાઈ હતા, એવરીબડી થેન્ક યુ સો મચ ગાઈસ. આનંદ કુમાર સિયોની બાની અહીંયા જ હતું. આવી શકાશે, અમે ઉભા થવાશે એકવાર પછી જવાનું જ છે, તો આપણે અહીંયા ફોટો કવર આગળ આવે. હા, એમને ઉભા એ તો એ બધું એક જ પિક લઈ લઈએ, એક જ પિક્ચર લઈ લઈએ. અહીંયા મૂકી દો. આ જે જગ્યા છે ને ફ્લેટ, ત્યાં ખુરશી મૂક. તારું કઈ નહીં, તારું પેન્ટ ના ભરાઈ જાય પેલા એમાં. એક એક અગરબત્તી આપતો જા. ફોટો પડી જાય ને પછી મૂકો. એવું છે. સ્મોકી ફિલ્ટર, સ્મોકી ફિલ્ટર. હજી સેટ પાછળ લઈને બહુ વાળવો પડે, એક પાછળ લઈને બહુ વાળવો પડે. હા, ખુરશી પકડી રાખજો એક જણ. પકડી રાખો. ફાઇનલ પિક્ચર્સ ગાઈસ. મામીને બેસાડીને મામા. Thank you for joining everybody and stay connected જ્યાં સુધી you want. હું તો બંધ નથી હાથ પકડી રાખો ને સાથે લઈ લો, સપોર્ટ રાખજો અંકલ. સાથે આવી જાઓ ને તમે. હા, આ તો લાઈટ ચાલુ જ મારું તો. તમે આવી જાઓ તો બોલો. વાપસી તમે આવી જાઓ ને. હા બસ આવશે. હજી આવી જાઓ ને. એક આપને આપીને એક જ પિક્ચર લેવાનું. ખાલી આ ખાલી પકડી જ રાખો. તમારે બી લેવું. તો કહેજો અમને હલવાનું કરવાનું હોય. એડજસ્ટ થવાનું જ મને કહેજો. ના ના Thank you. Thank you. નહીં સાથે ઉભા રહી જાય. એક જ મિનિટ લાગશે. કેટલું એમ આ 3 જણનું લઈ લે. અગરબત્તી ખોસી દો ને, વાંધો નહીં. Sorry. એમનું એકલાનું જ. ભાભી, હા બોલો. અમારા તરફથી બધાને હગ આપને, મામીને ને ચિંતુ તારકને ખાસ. હા, બસ આટલું અહીંયાથી નીકળે એટલે સ્ટે કનેક્ટેડ. આ કીચડ કાદવ અહીંયાથી નીકળે ને આપણે તો પેવેલિયનમાં જઈએ ને, Yeah. ડેફિનેટ. અને આઈ વિલ ગીવ યુ અ ચાન્સ ટુ ટોક ટુ ધેમ ઓલ્સો. એટલે ત્યાં સાથે શું ત્યાં તમે વાત કરો તો તે લોકો સાંભળાશે તમને. I know. Don't worry. You're doing a good job, man. સારું છે તું છે તેમની સાથે. આ બધા જ છે. નિકુ છે, આશિર છે, એવરીબડી છે. It's good thing. That's lot a of good people. thing. Yeah, that is a good thing. God, it stopped raining. Thanks for the prayers. Yeah, ઈશ્વરનો આભાર. એ તો અમે તો સવારે એટલા ટેન્શનમાં હતા કારણ કે વરસાદ સવારથી ચાલુ થઈ ગયો. આ તો અહીંયા આયા ને પછી એ પહેલા અમે આવતા હતા ને ત્યારે બંધ થયો. Actually, Awesome. when we came in the van, એમ્બ્યુલન્સમાં ને કોફિન ત્યારે બી વરસાદ પડતો હતો. Right. But on here it stopped. So whoever prayed and whatever. Mama Alvida, thank you, Mama. Yeah, Thank you. Mama. And every joyful moment, thank you for every laugh, for every song, for every humor, for every time with us. We appreciate that and we thank God for that. Yeah, Rest અને એ જ એમનું જે પેલો ફોટો છે ને સરસ, એ મોં આપણે ફરી જોઈશું. એ જ મોં આપણે the best version of Minu Mama we'll see again. Yes, indeed. Absolutely. આ ભાઈ કોઈના સ્લીપર રહી ગયા છે અહીંયા. અહીંયા પાવડો પોલાડ બધું એટલે now we'll slowly make our way. અને Hi, Ajay બેટા. હા અશોક એટલે આશિર ટોનીભાઈ saying hello. Hi બેટા. મામીને આપું ડાયરેક્ટ. તું વાત ના, તો કરે. પછી એમને બી આપ, પણ તને બી condolences અમારા તરફથી, અને
સોરી આપણો બહુ જ વહાલા મામાને આપણે ગુમાવ્યા છે એનો તમારા લોકો જોડે તો બહુ ક્લોઝ હતા. Tony bhai, this is Ali bhai. Ali bhai, this is my oldest brother Tony and Neville bhai બધા જ છે US વાળા. So thank you on behalf of all of us. And Yeah. Tony bhai, this is not, I wouldn't say this is more than a family. રાઈટ જેમ પિન્ટુએ કીધું ને, એમનું નામ મેં બહુ સાંભળ્યું પણ મને ઓળખાણ કરવી પડશે પછી નિરાતે એમની. હા પછી નિરાતે કરજો. પણ આંટી છે, એમના મમ્મી છે, આગળ ચાલે છે. અચ્છા. અને મારા મોટા ભાઈ છે, એ પાસ્ટર છે ત્યાં, ટોની ભાઈ, એનાથી બી મોટા. હા, હું સૌથી નાનો. એટલે આ લોકો તારકે કીધું ને ટોની ભાઈ કે this is they were the reason they wanted to stay here. અચ્છા અચ્છા. I know. They were the reason મામા and મામી wanted to stay here. ઓ યાર મામા મામીના તો બધા કનેક્શન્સ જબરજસ્ત છે ને. આપણે મોર દેન અ ફેમિલી. અમે લોકો ચિંતા જ નતા કરતા કે મામા મામી એકલા છે ને, ચિંતા જરાય નહીં. કારણ કે આ ફેમિલીએ એટલું કર્યું ને કે એને એવું નહીં કે ઇટ્સ અ ડ્યુટી, ઇટ ઇઝ લવ. Yeah, I can With see freedom, the choice that they wanted to be a part of it, and it was just magical. મમ્મીએ તો જોયું જ છે, મમ્મીને ખબર છે. રાઈટ. અને અમે તો સાંભળ્યું છે, અમે માણ્યું નથી પણ આ બધા તમારા કોન્વર્સેશન્સ માંથી સાંભળ્યું છે. એટલે એવરી ડે, એવરી ઇવનિંગ, એવરી ડે એમની ગ્રેન્ડ ડોટર છે, બહુ જ ક્યુટ. દાદા કેમ સુઈ ગયા? હા, she's in કેટલા વર્ષ? 6 વર્ષની થઈ ને, 3.5 વર્ષની. અને મામા સાથે જે મસ્તી કરે સાંજ પડે ને, હા છે. અને એને મામા બે જણાનો શો ચાલે અને બધા જ હશે. હજુ બી વિચારી આવે છે અને કે પૂછે છે દાદા કેમ સુઈ ગયા એમ. બરાબર. યા મેં સાંભળ્યું એમનું. આઈ નો. પણ યા ધેટ ઇઝ ધ રિયલ કનેક્શન. એના માટે તો આપણને ઈશ્વરે રાખ્યા છે પૃથ્વી પર. સ્ટે ઇન કનેક્ટેડ. નેલભાઈ, બેબીબેન, નિરાલી, લીના, એનીબડી, મમ્મી વોન્ટ ટુ સ્પીક, પ્લીઝ ગો હેડ. બોબી હમણાં ના થાય તો વાંધો નહીં, ઘરે જાઓ કે પછી તમે લોકો સેટલ થાવ પછી કરાવજો. Because I think તમે પણ તમારા કેટલા વાગ્યા હશે ત્યાં? well, I am okay. અમારા ત્યાં 11 છે. આપણા બેબી લોકોના ત્યાં તો 1:30 થયો હશે. યા બાય ધ ટાઈમ બેબી લોકોના ત્યાં અત્યારે 1 વાગ્યો. So I will just હમણાં તો મેળ નહીં પડે, કારણ કે if you see all these people are waiting to meet mommy and mama and talk to them. એટલે હમણાં તો મેળ નહીં પડે. Okay. પણ ઘરે જઈને જ મેળ પડશે, પણ it will be too late for you guys. 2:35 આ લખ્યું જો આર્યવે 2:35 on the east coast. So yeah, એટલે જ હું કહું છું ને હમણાં રહેવા દે. I think we'll connect later. તમે લોકોને સવાર પડે ને ત્યારે આપણે કનેક્ટ કરીએ. એ તમે પેલું ભટ્ટુ મામા is going to arrange for the dinner in the evening. એટલે ખાલી ફેમિલી વાળા જશે એ ટાઈમે અને તમારી સવાર હશે. If you want, we can do it then. Yeah, that's fine. We can do the same. We can use the same link actually if you want to join. Hey, is that who was that? Yeah, you can. Yeah, it's my link. You can use it. Oh, great. Awesome. Thank you. Bobby? Thanks, Bobby, for Hey, no, thank you. Thank you, sir. Yeah. નેવિલ ભાઈ અને બોમી ભાઈ તો એ લોકો સંભાળી જાય. હવે નથી તો મારો વારો. We all do it for each other, right? એટલે એમાં thank you. No, you did very good. આશીષ છે, સિંધુ, તારક છે, નિકુ આવી ગયો, બોમી બી છે. They're all helpful. બોમી ભાઈ આયા છે એટલે they're all helpful. Everybody is helpful. Yeah. Bobby? સહી કરવાની છે. ફેમિલી ને one member of the family has to sign. ફ્રાન્સિસ ભાઈ છે, એમને બી જોઈને આનંદ થાય. As an older son, let him do it. One member of the family has to sign. So please finish it. Hello? એક સેકન્ડ Bobby, તું busy હોય તો it's okay, you can disconnect. પછી પાછું અમે કરીશું, Zoom પછી પાછું કરીશું. તમે લોકો જાતા હો ને કરવું હોય આ લિંક પર તો you are most welcome. Right? Tony, સંભળાય છે મારો અવાજ? Yeah, I can hear. મનીષ બોલું છું. Yeah. હા, મહેશ. ફ્રાન્સિસ તો મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છે ને અમે. I know. I remember him. આપણે એમના ઘરે જતા હતા. I remember. દેખાય અનિતા and મીતા. Yeah, મીતા દેખાય છે. બાબા સરની સિસ્ટર અનિતા. Yeah, Anita, yeah. That I don't know. Yeah.
Ma'am, I don't know her, but I વલસાડમાં seen her. બાબાસન કરીને હતો, એલ્વિસ બાબાસન ને એ લોકો હતા, મનીષના ફ્રેન્ડ હા હતા. બાબા સાહેબ, I don't know. they are my remember. old friends, very good friends. Bobby, is Yeah. Kanu Kaka there? હા? Is Kanu Kaka there? નહીં કનુ કાકા આ નથી આયા. એમની તો એ નથી આવવાની. Hi, Sweta. હા શ્વેતા ભાઈ. બોબી બધાને કંડોલન્સીસ કહેજો અમારા તરફથી, હા? શિલ્પા અને મનીષ. ના પણ કોઈએ બીજાને પકડાવ, તું બી રહે. વાંધો નહીં, પકડું તમે રહો ને એવું હતું. ચલો. શું કરવાનું શું મારે? ખાલી ત્યાં બધાને મળીને જાય છે ને બધાથી જોવા માટે. Into. પેલી પોઝિશન બરાબર હતી. ના, કોક બીજાએ પકડ્યો છે અત્યારે. હેલો, જોલી અંકલ બોલ્યા? યસ સર, Yeah, કેમ છો? I'm good. આ તમારો અવાજ ઓળખાયો મને. આમાં સ્ક્રીન પર નથી દેખાતા, પણ તમને મેં જોયા. ના ના, મારે બોલવું તો ના જોઈએ, પણ આઈ કેનોટ કંટ્રોલ માય સેલ્ફ. ના ના, કેમ નહીં, તમારે એટલું જ છે. વી આર ઓલ કનેક્ટેડ. ના ના, હમની જોડે તો મારે ફ્રેન્ડલી નો સંબંધ હતો યાર. I know. યુ નો હી વોઝ વેરી નાઇસ ગાય. Definitely, definitely. મારા આમ તો એકચ્યુઅલી મારા દૂરના સગા થાય, પણ મારા સગા કરતા વધારે હતા. બરાબર છે. એ આમની ખૂબી જે હતી મીનુ મામાની, કે બધાને યા પેલા શું કે બધાને પોતાના કરીને રહે ને, એવું હતું એમનું. બિલકુલ બિંદાસ. એમને કોઈ કંઈક મોડું વહેલું થયું ને આપણાથી, કશું વાંધો નહીં યાર, ભલે ભાઈ બેસો ને શાંતિથી, આપણે ઘરના જ છીએ ને, બસ આ જ શબ્દ હોય Yeah, એમનો. I know. Yeah. He's a good man, good man. અને ફની થિંગ શું છે, હું દર એકાદ મહિને એમને ફોન કરું. હમણાં છેલ્લા અઠવાડિયાથી મને યાદ આવતા હતા, અને ખબર નહીં સમ હા હું ભૂલી જતો હતો, અને પછી એક જ દિવસ સવારે સાંજે ખબર પડી આ વસ્તુ નહીં. Right. આઈ ફીલ રિયલી ગિલ્ટી માય સેલ્ફ. ના ના, એવું નહીં. તો આપણા ઘણી વખતે એવો અવાજ આવે છે ને આપણે, પણ એ તમે કહ્યું એ સાચી વાત છે અંકલ. ઘણી વાર એવા જે અવાજ હોય ને એમાં આપણે સાંભળવું જોઈએ ઘણી વાર. હા યાર, ખરેખર મારે એક બે વાર એવું થયું છે. તમે જે કહો છો ને, કોઈનો વિચાર કરતા હોય, કોન્ટેક્ટ કરવાનો, ને પછી બીજા દિવસે હા ખબર નહીં સતત, કારણ કે બહુ વખત થયો હોય ને, અને ઘણી વખતે શું છે, એમણે મને લાસ્ટ ટાઈમ જયારે ગયા મહિને વાત કરી ને ત્યારે એમણે મને કીધું, મને કે જોડી બી અમારે છે ને અમુક વખતે યાદ નથી રહેતું, નક્કી કરું સવારે પછી સાંજે ભૂલી જાઉં. ના ના, મેં એની ચિંતા ના કરા, મને એટલું તો રહે છે, કારણ કે આવવાના બી હતા, એવા આવતા વર્ષે આવવાના, પણ આ વર્ષે આવવાના હતા, સોરી. મને એમના મિસિસ માટે બી એમને અહીંયા બોલાયા હતા. મેં એમને કહ્યું હતું તમે પહેલા અમારે ત્યાં આવો, પછી ઈસ્ટમાં જાઓ, કારણ કે એકવાર ત્યાં જાય છે ને પછી નીકળાતું નથી એમનાથી. પછી નીકળાતું નથી. યસ આઈ નો દેટ. એટલે વી આર એકચ્યુઅલી ટોલ્ડ ધેમ કે અહીંયા પહેલા અહીંયા ઉતરો. ના ના, આ વખતે એટલે અમારે ત્યાં લાસ્ટ ટાઈમ બી 2-3 વર્ષ પહેલા આવ્યા હતા, યુ નો અહીંયા. તો પછી એટલે મેં કીધું કે ભાઈ આ વખતે એટલે ઉડતી મને કે અમારે ત્યાં રહેજો નથી 2-4 દાડા. આ વખતે એમનો પ્લાન હતો જ એકચ્યુઅલી બધાને ત્યાં થોડું થોડું રહેવાનો. મને Yes. કહેતા હતા કે આ વખતે એવું જ, કારણ કે બીજી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, એમનું બધું પેલું હવે રેપઅપ થઈ ગયું છે, એટલે ફ્રીલી પેલું કહે છે ફ્રીલી બધાને ફરીએ. ના ના, એટલે આમ તો યાર બહુ સુખી માણસ હતા, અને પાછા બિંદાસ સાહેબ. કઈ બી દુખી હોય ને તો તમને રુદ્રા ના રડે એ માણસ. રાઈટ અરે ચાલ્યા કરે તો આમ, એટલે બહુ ટિકિટ ઈઝી લેતા હતા. કોઈ દિવસ મેં નથી સાંભળ્યું કે એમણે મને એમની પર્સનલ કોઈ તકલીફોની વાત કરી હોય. રાઈટ પૂછ્યું તો કે ઉંમર પ્રમાણે ચાલ્યા કરે છે. બરાબર. આમ છે ને ઓવરઓલ બહુ હેલ્ધી હતા. એક અઠવાડિયું 10 દિવસ પછી આખો ક્રોસ બની જાય ને એ પછી નાખ્યો. અને અત્યારે તો જો કે નહીં જ નાખે, કારણ કે માટી બહુ ઓછી હોય ને, એટલે જો નાખે તો બહાર નીકળી જાય. કાકી
So looks like they're busy. Should we end this Zoom meeting? Yeah, I think so. Okay.